શોપ પરથી અને જો ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા છે મારે હું અત્યારે કાકાના ઘરે આવ્યો છું કાકાના ઘરે ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા છે મમતા માસી હેલો ગાઈઝ એમ ને બોર્ડ પૂરું થઈ ગયું હા એટલે માસી મહિનો બોર્ડ પૂરું થઈ ગયું બોર્ડ નથી 11મું છે ઓકે જી 5 દિનની રજા હોય 5 દિનની રજા છે એટલે આવ્યા છે અમને ઓલું મૂવી યાદ ના કે અતિથિ તુમ કબ જાઓગે ધુરંધર 2 આમ જો એ પેલા જમી લે પેલા જમી લે મૂવીમાં કોઈ હાથ તો પાડે હા તમને કેજો ભાઈ કાકી એનો પ્રોગ્રામ છે તો હું બનાવો છો ચીકુન જ્યુસ બનાવો છો ઢોકળાનો હા ઢોકળા છે ઢોસા છે બટેકાની વેફર છે અને ચીકુન જ્યુસ આબાના ઢોકળા હા એ બાના ઢોકળા આ કેમ કલર અલગ છે દેશમાંથી એનો લાવ્યા હતા ખીરું ખીરું નહીં પણ લોટ એનો લોટ એનો હા હા અલગ હોય એ અચ્છા છે ને આપણી વાડીના ચીણા છે હા ચણામાંથી દાળ બનાવી દાળમાં જે ભૂખું નીકળ્યું હા હોય એને દળી એકદમ ઓર્ગેનિક આપણું ઘરનું એકદમ ભાઈ હાઇજેનિક કે આપણે ગઈકાલ જે હોટલમાં ગયા હતા કેમ ઓર્ગેનિક હા. હોટલ હતી ઈ છે ઈ છે ઓય, હોટલ ઓર્ગેનિક નો હોય બોર્ડ ઓર્ગેનિક હોય ગોળ ઓર્ગેનિક હોય તો નોલેજ કેટલું હોય છે ને કેમ? કેમ હું છું આટલું બધું તો ખાવાનું છે મમતા માસી આવ્યા ને એમાં ઢોકળા બગડ્યા એવું છું એમ તો કહો હોટલ કાઈ ને મમતામાંથી લઈ જાવ અમને બધા ઢોસા ખવડાવો હાલ મમતામાંથી જાન નહીં આપે હાવ મોળા છે તે ખાધા ઓકે જી બોલો 25 રૂપિયા ડટ્ટો આવ્યો છે. 2500 નો 1500 રૂપિયાનું એનું કપડા આવ્યા હા. તો આમાં તો ઢોસા ખાવા થોડા તમને લઈ જવાય પણ 2500 નો ડટ્ટો લઈ શકતા હોય અમે તો 1200 વાળો જ વાપરવી છે તમે વાપરો ને એ કવર કેટલાનું લીધું 1500 રૂપિયા 1500 રૂપિયાનું ફોન નું કવર બોલો તમે ખાલી વિચાર કરો તમે કેટલા વાળું ફોન વાપરો છો ભાઈ 1500 રૂપિયાનું ફોન નું કવર મને કીધું નહીં કે કાકા તમે કેટલા વાળું કવર વાપરો છો 100 રૂપિયામાં મીડિયમ આવે 200 માં સારામાં સારો હોય દુકાનમાં 200 ઉપર ભાવ જ ન હોય 200 ઉપર વાપરો. હા દુકાનમાં 200 ઉપર ભાવ જ ન હોય કવળી તો મારે કવર જોવું પડશે હું તો હા. ફોન લઈને આવ્યો મેં કીધું જો આ તમે એટલો મોંઘો ફોન વાપરો છો ને તો હા. તમારે પારદર્શક કવર જ વપરાય હા. 200 રૂપિયાનો આવું 200 રૂપિયાનો આવે S34 26 લીધો S26 અલ્ટ્રા ઈ લીધો ઓકે ભાઈ બોલો મનુભાઈ કેમ છો ભાઈ હારું ગુડ ઇવનિંગ જમી લીધું તે કયો ફોન લીધો મારી પાસે ફોન જ એ આને નો લઈ દે ભાઈ તૈયાર છે બેહી જાઓ એ એક ફોન મોળા લઈ જાય તો કીધું હે આને નો મનુને નો લઈ દેવાય એક ફોન એની વાર છે કોલેજ તો કોલેજ ની વાટ નો જો એ પણ લેવાના જ મનને મને કઈ નવો નથી લઈ દેવા એવું છે મન એનું કરી લે મન એનું કરી લે હે ભાઈ એક બેલેન્સ કરે છે હા, જો ભાઈ મસ્ત મજાના પસા બની ગયા છે જોરદાર સપના ખોલ દો અંદર એનું સ્ટફિંગ કરેલું છે ઓલા છે મકાઈ જીની રોલ છે ભાઈ ઓકે તું કેમ ઊભો થઈ ગયો આપણે ખાઈ લઈએ ને ભેળ ભેળ ખાઈ લીધી ને ભાઈ હવે ચીકન જ્યુસ આવશે ચીકુનો જ્યુસ આવશે ભાઈ એ તો એક બનાવી ઓકે જી ધુરંધર હજી રિલીઝ નથી થયું ભાઈ 19 તારીખે હમણાં બિલ્ડિંગ વાળા બુધવારે જવાના છે હા ગુરુવારે રિલીઝ થવા શું વાત છે એવું છે હું લઈને આવી પાણી આ લે ભાઈ જ્યુસ આવી પાણી જાય માંગો ત્યાં દૂધ આપીએ છીએ ભાઈ એમ જ્યુસ આવે ભાઈ ભાઈ કાકા વખાણ કરવા માંડ્યા હમણાં કઈક બનાવવાનું કે ભાઈ ચીકુનું જ્યુસ આવી ગયું છે મસ્ત મજાનું ભાઈ જો કાજુ બદામ નાખેલા છે ભાઈ કાકા કેમ લઈ લીધું આ લે એમ હાળી વાસણ ઉઠકે છે ને ક્યાં એની હાલે અહીંયા ફોન ઘુમડે છે ગઈસ તો ફાઇનલી અંકલના ઘરેથી ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે રાતના 12 જો ભાઈ એક્ઝેક્ટ રાતના 12 વાગ્યા છે આ બધું યતેશભાઈ ને અત્યારે છે ને ફૂલ ઊંઘ આવે છે અને આ બધું જો હેની તૈયારી ચાલુ છે આ બધી મોજા બોજા ને બધા નવા ટીકડે ટી કાઢો છો તમે कल सावनेली का सेशन है क्या बात है जी तो ओके कल जी सुबह हम वहाँ पे जाने वाले हैं कल सुबह कितने बजे जाने का बनता है हम 7 से 9 बजे का टाइम है 7 से 9 बजे का टाइम है लेकिन हम
6:30 7:45 पे निकलेंगे क्योंकि पहुंचने में टाइम 15-20 लगता है मिनट भाई। लगता है अब्रामा रोड पे। अब्रामा रोड पे पिछली टाइम गए थे वहां पे ગોતાણી ફાર્મ કેવું છે? યસ ગોધાણી ફાર્મ ગોતાણી ફાર્મમાં છે. ના એકદમ તાપી નદીના કાંઠે એકદમ તાપી મસ્ત નદીના નેચરલ કાંઠે. જે વાતાવરણ તમને ખબર હોય તો આગલો સેશન જે અમારો હતો હા આઉટડોર એક્ટિવિટી હા જે અમને ઋષિતા ખુદ જે અમને મેડમ લઈ ગયા હતા એનો Okay. જે સેશન હતો એમાં જ પાછા એના ફ્રેન્ડ જે સાઉન્ડ હીલિંગ કરાવે ને હા એનો ત્યારે સાઉન્ડ હિલિંગ નહીં આપણે સિનેમેટિક શોટ લીધા હતા ને હા લીધા હતા. તો એનો સ્પેશિયલ એનો પ્રોગ્રામ છે આ સાઉન્ડ વખતે સ્પેશિયલ સાઉન્ડ હીલિંગ નો જ પ્રોગ્રામ છે યસ એટલે ત્યાં જવાનું તો છે. ત્યાં જવાનું છે ભાઈ છે ને અને કલ અમારા જન્મદિન હે. કલ છે ભાઈ આવતીકાલે છે ને ભાઈ પિનલ નો બર્થડે છે બરાબર છે ભાઈ 15 માર્ચ 2025 હું 31મું વર્ષ પૂરું થઈને 32મા વર્ષમાં પ્રવેશ કર્યો. સરસ ગુડ કોંગ્રેચ્યુલેશન પિનલ એડવાન્સ માં હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ એડવાન્સ ને 12 વાગી જ ગયા છે. 12 વાગી ગયા છે યસ ભાઈ 12 નો ટકોરો થઈ ગયો છે હો ભાઈ ગાઈસ જોઈ લો ભાઈ જોડે એક્ઝેક્ટ ભાઈ 12 વાગી ગયા છે પિનલ ફરીથી હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ. એમ નહીં હેતાંશ એમ કહે છે હું કહે છે કે મને ચોકલેટ તો તાર દેવા લઈ જ દેવાની મારી ઈચ્છા હોય એમ કરવાનું. હા. વેચે જ વેચે, નકર નોય વેચે. નોય વેચે એવું જરૂરી ન હોય પણ હવે તો હું મોટી થઈ ગઈ મારે હમણાં 2 બચ્ચા થાય મારી ચોકલેટ નો વેચવાની હોય તમારી વેચવાની. હા તારો બર્થડે હોય તો વેચવાની તાર ફ્રેન્ડ ને તાર આપી છે એમ ને એને જોતી છે તું એને એક ક્યાં નાની ખાવી? KitKat? તો એક છે ને નાની ચોકલેટ લઈને એને દઈ દેજે બરાબર હા એને જે તાર મોટી birthday ની તાર જે જોતી એની ચોકલેટ ની તાર લઈ દે. હા, તો હા લે લ્યો 250 ની આવી એને ખબર છે ભાઈ 250 કેમ થાય મારા બર્થડે ની ચોકલેટ છે ને હું તને આપતી તું તને જેવી જોઈએ ને પછી તારા બર્થડે માં તું મને આપીશ ને એમ તો હું માંગુ તો મારે જ મારા પૈસા દેવા પડે એટલે હું ગઈ વખતે ગયું વર્ષ યાદ છે મેં તને બર્થડે માં તને એક ગેમ રમાડી હતી યાદ છે કઈ કે કાગળ ને પેન ને બધું આપ્યું તું નથી. પછી- અત્યારે મેં છે ને યલો કલર નો લીલન નો શર્ટ ને પેન્ટ પહેર્યું. હા. દર વર્ષે મારે દર બર્થડે માં હું કપડા છે ને હું નવા જ પહેરું છું હા આવતીકાલે પણ આવતીકાલે હવે તો કપડા મને એવું કઈ યાદ જ ન હોય કપડા લેવા હા. જવાનું અને અત્યારે હવે કપડા લઈને એમ થાય કે તો ખોટા મોટા લઈને પછી પાછા પડ્યા રહી થાય બધું થાય એટલે આ વખતે નથી હવે ડુમસ માટેના કપડા હું પહેરી નહોતી જઈ હા. ઈ કપડા કાલે પહેરી લઈશ હા તે પહેરી લેજો બીજું તો શું હોય ભાઈ સરસ તો નકર દર વખતે મારા બર્થડે ના કપડા ગમે એવું થાય બર્થડે ના કપડા તો નવા વર્ષના દિવસે પહેરેલી આ કપડા હું પહેરી લઉં બીજા. એમ ને નવા નો પહેરું તો હાલે બર્થડે માં નવા પહેરે ભાઈ બર્થડે માં નવા નવા પહેરે જ પહેરું. બર્થડે ના દિવસે નવા પહેરે આ વખતે છે એમ તમારી પાસે ઓકે 2 ગાઉન 2 મેટર્નિટી ગાઉન મેં લઈને મૂકી દીધા છે હા. નવા પહેરવા હોય તો પણ ઓકે ઈ મારા જ્યારે એન્ડિંગ ટાઈમ આવશે ત્યારે એન્ડ ટાઈમ આવશે ત્યારે ઓકે જી. રાખ્યા છે એટલે હું નહીં પહેરું. ચાવે કોઈ તો કહી દે તને સ્પેશિયલ હું મારા બર્થડે માં નવા પહેરતી હોય છે હા. મારા છોકરાને થોડા નહીં હું હો ના ભાઈ પહેરાવું. નહીં હો ભાઈ હું પપ્પાને નથી પહેરવા દેતી પૂછ પપ્પાને હું લઈ દઉં છું નવા કપડા મેં રાઈટ મારી બર્થડે માં તો આપણે દીવમાં હતા યાદ હોય તો રિસોર્ટ માં યસ resort ઓકે જે પિનલ ખાસ બીજી વસ્તુ એ કહેવાની તું જે સાઉન્ડ હિલિંગ ના જે ક્લાસમાં આવતીકાલે જે સેશન માં જાવશો તો એની ક્લિપ લેજે કેમ કે ગઈ વખતે જ્યારે તે લીધી હતી ને તે બધા બહુ વ્યુઅર્સ ને પસંદ આવી હતી અને એમ કીધું તું બહુ મસ્ત પોઝિટિવિટી અને વાઇબ બહુ ટોપ ફર્સ્ટ ક્લાસ એક્સપિરિયન્સ છો બરાબર છે હા અને રિયલી તમે છે ને ઈ સાઉન્ડ હીલિંગ જે તમે કરો ને હા. ત્યારે છે ને આમ તમને અસલ એમ થાય કે હું આમ એકદમ સ્વર્ગમાં વહી ગઈ છું ને બધા આમ ઋષિઓ બધા યાદ કરે ઈ આવતા હોય ને બાજુમાં મસ્ત આમ સન્નાટો હોય ને એટલો સરસ આમ મીઠો મીઠો નિસર્ગનો અવાજ આવતો એમ ને? હોય બધું. હા ઓરેન્જ મેં તો એક જ વખત કર્યું ને તો મને એટલું ફીલ થયું હતું બરાબર છે તો ભાઈ છે મારા ને આને- કાલે ત્યારે ખાસ તો હું હતું ખબર છે દીપ? શું હતું ત્યારે કાલે છે ને અડધી કલાક માટેનો સેશન હતો ત્યારે અમારે બહુ બધી એક્ટિવિટી હતી અચ્છા એટલે અડધી કલાક સ્પેશિયલ માટે જ ખાલી આવ્યા. આઈ મેડમ ને ખાલી એક નાની એક્ટિવિટી અને કરવા આજે બોલે તો સ્પેશિયલ સાઉન્ડ હીલિંગ નો જ પ્રોગ્રામ ઓકે જી તો કાલે ખાસ ક્લિપ લેવામાં આવે બરાબર છે એટલે હું છે આપણે સબસ્ક્રાઇબરો વાટે હોય તો સવારમાં જોઈ શકીએ જો કે આવતીકાલના હા ઈ જે મેડમ રુચિતા મેડમ ના ક્લાસ માં સેશન લેવા માટે આવ્યા હતા ઈ પોતાનું છે એનું ફાર્મ છે ઓકે સેશન લેવા માટે આવ્યા હતા ઓકે અને આ વખતે તો એનો ખુદનો સેશન છે ખુદ નો સેશન છે અને ભાઈ આપણે ગેસ્ટ તરીકે જવાનું છે એઝ અ ગેસ્ટ એઝ અ ચીફ ગેસ્ટ તરીકે જવાનું છે આજે આપણે guest બરાબર છે તરીકે જવાનું. તો આવતીકાલના વ્લોગના પહેલા પાર્ટમાં તમને છે ને મસ્ત મજાનો ભાઈ સેશન મળી જવાનો છે જોરદાર વાઇબ સાથે તો ભાઈ આવતીકાલનો વ્લોગ ખાસ અને જોજો કેટલો બરાબર સરસ પ્લસ દિવસ. મને તો ઈ ખુશી થઈ કે એક તમારો બર્થડે આવતો હા. સન્ડે આવતો તો હા, બધું ભેગું છે તું સાથે સાથે ફેવરિટ ક્લાસ મારો ફેવરિટ ક્લાસ મને યસ ગુડ ઉઠી જાવ છે વહેલો 5 વાગે
હું ઉઠાડું તું ઉઠતો નથી. કાલ વિડીયો ઉતારીશ હું તને ઉઠાડું ને એને ઉઠાડીને એટલે વિડીયો ઉતાર લેવાનો ઉઠે હા હા હું લે ફોન ની ક્યાં કરે ફ્લેશ નો મોટો ફોક્સ કરી દઉં છું તોય નથી ઉઠતો. એવું થાય. તું છે ને પેનલ વિડીયો જ ઉતાર લેજે અને ઉઠે નહીં ને બીજું એટલે શું કહું છું ખબર? બીજું હું મેં કયો છો કીધું ને, મેં કીધું હેતંશ કે તાર birthday છે તો કે કાલ આપણે કે બહાર જ જમવા જવાનું છે, હા. હોટલમાં, ઘરે હા. કાંઈ બનાવવાનું નથી એમ. હા. તમે એમ કીધું ને કે બધા સેન્ડવિચ ની recipe હા ગ્રીલ સેન્ડવિચ ની રેસીપી બધા રેસીપી નહીં પણ આમાં શું કહેવાય હા પણ રેસીપી જ એક પ્રકારની રેસીપી જ આપો એમ કે તો હું એમ કહું છું કે તમે કીધું આપણે કાલ સાંજે છે ને ગ્રીલ સેન્ડવિચ બનાવી કે દિવસની એમથી બનાવી નથી ઘરે ફાર્મે ગયા હતા ત્યાં કઈ મજા નહોતી આવી હા, આપણને હા. કેમ કે અહીંયા આપણે બનાવી નહોતી ને કાંઈક મિક્સર હાલતું નહોતું ને એવું બધું હતું હા, કે નહીં. power હતો નહીં, Power grill હતો ખાતી નહીં, નહોતી. એવું બધું થતું હમ. એટલે મેં કીધું આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવો બનાવો જે ખાવું હોય કાલ બનાવો સાંજે આપણે છે ને બનાવી નાખીએ. કઈ વાંધો નહીં બનાવો તો એ તો છેટો કાંઈક સ્પેશિયલ બનાવી દેજે મામાને ઘરે મૂકે છે તો અહીંયા હું એને નહીં બનાવી દેતી હોય હું એને કહું છું તને બટેકાનું શાક ને રોટલી બહુ ભાવે છે તો તો પણ તારે જે ખાવું હોય એ બોલ ને હા તો હું પાવભાજી આ પાવભાજી કરી દેજે ભાઈ અને બીજું તને શું એક હોય પૂરતી હું પાવભાજી કરી દઈશ. એટલી બધી ભાવે પાવભાજી પણ બોલો ખોટો લ્યો છે, કાંઈ ખાતો ભાઈ નથી, ખાય બનાવી કાંઈ નહીં કાંઈ વાંધો નહીં કરી દેજે થોડી ખાલો બરાબર છે તો ખાસ ભાઈ આવતીકાલે તમને છે ને એટલી બધી વસ્તુ ભેગી થવાની છે ગ્રીલ સેન્ડવિચ ની રેસીપી મળવાની છે પિનલ નો બર્થડે છે બરાબર છે બધા કાકા ની બધા એને કહીશું બરાબર બધા આવશે ભેગા થશે પ્લસ સવારમાં પહેલા ભાગમાં તો છે ને ભાઈ મસ્ત સેશન આવવાનો છે જોરદાર મસ્ત વાઇબ મળવાની છે બરાબર છે આવતીકાલનો વ્લોગ ખાસ જોઈએ ચાલો તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય હોતી